આપણે મિત્રો એક પ્લન્જરનો વિડીયો તો બનાવેલો હતો પ્લન્જર ફિટ કરવા માટેનો, પણ આ વિડીયો બનાવવાનું કારણ એ છે કે એક ભાઈ અમદાવાદથી એક ફોન આવ્યો હતો અને એ ભાઈ એમ કહેતા હતા કે અમારે જે આ છે ને અહીંથી ડીઝલ ઉડાડે છે ઠોકરવાળા ભાગમાંથી ને, તો ડીઝલ જો ઉડાડતું હોય તો એના માટેનું આખે કર્યું કે અમુક કે બદલવું પડે. કર્યું બદલવાની કોઈ જરૂર નથી. એના માટે તમે જોઈ લો કે કઈ રીતે કરવાનું છે ને હું આખી સમજણ પાડું અને તમારે જોવાનું છે કે આવી રીતે કરી અને આ પ્લન્જરને આપણે ખોલી લેવાનો છે અને આ ખોલીને વિડીયો બનાવવાનો છે. વચમાં આપણે પ્લન્જર ફિટ કરવા માટે બનાવ્યો હતો, પણ આ ભાઈને એક ફોન આવ્યો તો એના કારણે કરીને જ આપણે આ વિડીયો બનાવવાનો છો. નક્કર વિડીયો બનાવવાની કોઈ જરૂર નથી. હું તમને આખી પૂરેપૂરી માહિતી આપું, એ તમે માહિતી આખી પૂરેપૂરી જોજો અને માહિતી જોશો તો જ તમને ખબર પડશે, નહીં તો બાકીની કંઈ ખબર પડશે નહીં. અને એને જો આ પ્લન્જર છે ને એને આપણે આવી રીતે આ બોલ્ટ મારેલો છે, પહેલો આ ખોલી લેવાનો છે. આ ખોલી અને આની અંદર ડિલિવરી વાલ મારેલો છે, એટલે આપણે ડિલિવરી વાલ પહેલો કાઢી લેવાનો છે. ડિલિવરી વાલ કાઢશો એટલે તમને આ પ્લન્જર અંદરથી પ્લન્જરનું નીકળી ગયું છે. જો એમને ડીઝલ અહીંથી નીકળતું હોય તો ડીઝલ નીકળતું હોય તો એના માટે શું કરવાનું છે, એક આ દોરો લેવાનો છે. દોરો લઈને નજીકથી કેમેરો લાઈન બતાવો કે એને કઈ રીતે કરવાનું છે. જો આવી રીતનો દોરો લઈ અને દોરાના બે વાંટા આવી રીતે મારી દેવાના છે. આવી ટાઈપ બે દોરાના વાંટા આવી રીતે મારી અને કમ્પ્લેટ આવી રીતે કરી અને કમ્પ્લેટ આમ રાખી લેવાનું છે. અને એ રાખી અને પછી કમ્પ્લેટ જ આ પ્લન્જર તમારે આવી રીતે આમ ફિટિંગ કરવાનો છે. આવી રીતે ફિટ કરવાનો છે. આવી રીતે તમે ફિટિંગ કરશો એટલે તમારે ડીઝલ આવતું અહીંયાથી બંધ થઈ જાય છે. અને આવી રીતનો પ્લન્જર અહીંયાથી દબાઈ દેવાનો છે. દબાઈ અને કમ્પ્લેટ આપણે આ રહ્યો બોલ્ટ આવી રીતે મારી દીધેલ છે અને આ પાછો ફેરદનનો બોલ્ટ આવી રીતે ફિટ કરી નાખવાનો છે સંપૂર્ણ. એ આ બોલ્ટ આપણો કમ્પ્લીટ ક્લિયર ફિટિંગ થઈ ગયો છે. બોલ્ટ ફિટિંગ કરી અને કમ્પ્લીટ કરી અને પછી આપણે લેવાનું છે આ ચક્કર લેવાનું છે. અને આ ચક્કરને આપણે આની અંદર એક નિશાન આવે છે અંદરના ભાગમાં, દરેક મિત્રોને જોઈ લેવાનું. આને પણ અહીં નિશાન જ આવે છે. અને નિશાને આવી રીતનું રાખી અને કમ્પ્લીટ નિશાન આવી રીતે મેળવાનું છે. આવી રીતે મેલો નિશાન એટલે જો આ કમ્પ્લીટ આવી રીતનું હાલવું જોઈએ. કમ્પ્લીટ થઈ ગયું છે. એ મેળ્યા પછી આપણે આ પ્લન્જર લેવાનો છે અને એ પ્લન્જર કઈ રીતે ફિટ કરવાનું એ પણ તમને બતાવું. જોઈ લો કે આ